સોમનાથમાં પવિત્ર શ્રાવણના પ્રથમ સોમવારે શિવ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શને હજારો ભક્તો ઉમટ્યા। યાત્રિકોની સુરક્ષા માટે 1000 પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે। ક્વિક રિસ્પોન્સ ટીમ અને BDDS સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। યાત્રાળુઓ સાથે સૌજન્યપૂર્ણ વ્યવહાર કરવા પોલીસ કર્મચારીને ખાસ તાલીમ અપાઈ છે, તો ટ્રાફિક વ્યવસ્થાને પણ સુચારુ બનાવવા વિશેષ ટીમ કાર્યરત છે। વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓની ચાંપતી નજર છે। સોમનાથ પોલીસની ટીમ યાત્રાળુઓની સુવિધા માટે સતત કાર્યરત છે। ત્રણ મહિનાનો સોમવાર હોય, યાત્રિકોની અસંખ્ય ભીડ હોય, આને ધ્યાનમાં રાખી પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી એક ડીવાયએસપી, 6 PI, PSI એમ મળીને કુલ 1000 પોલીસની ટીમ અહીંયા તૈનાત છે। તેમજ BDDS QRTની ટીમ, ડોગ સ્ક્વોડ, ટ્રાફિક બ્રિગેડ અને QRTના માણસો પણ અહીંયા દિવસ રાત ફરજ બજાવે છે। યાત્રિકો સાથે પોલીસ કર્મીઓએ સારું વ્યવહાર કરવો એ અંગેની ગઈકાલે પણ તાલીમ રાખવામાં આવેલી છે। યાત્રિકોનો કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તે માટે પોલીસ અધિક્ષક દ્વારા ખાસ સૂચના આપવામાં આવેલી છે।